રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું। તો આજે આપણે જવાનું હતું મીઠા ગોઠા મજૂર લેવા, તો આપણે પણ નીકળી ગયા છીએ મીઠા ગોઠા। પછી મીઠા ગોઠા આવીને આપણે જોયું તો ડમ્પરોની લાઈનો લાગેલી પડી છે, લગભગ 25 થી 30 ડમ્પરો આ કને પડ્યા હતા। તો આપણે એક ભાઈને પૂછ્યું કે આટલા બધા ડમ્પર આ શું કરે છે? તે ભાઈ બોલ્યો આ કને ઓલુથી મીઠા ગોઠાનો રોડ બને છે ભાઈઓ। રોડ તો ભલે ને બનતો હોય, પણ અત્યારે જેમ આટલી બધી ટ્રાફિક છે। તે ભાઈ બોલ્યો કે સામે 3 ડમ્પર આવે છે, સાઈડ આપે એવું છે ને, એટલે અહીં ઊભા છે। પછી થઈ ગઈ ટ્રાફિક ઓછી ને આપણે પણ આવી ગયા કાલાવેણમાં, કારણ કે હવે બહુ રીયું નથી, થોડુંક રીયું છે, લગભગ 1 ઓવરની આજુબાજુ રીયું હશે। પછી જવાનું છે આપણે। પછી આપણે આવી ગયા મીઠા ગોઠા મજૂર મૂકવાને, મજૂર મૂકીને આવી ગયા આપણે ઘરે ને મૂકી દીધી લાલીને હોલમાં, કારણ કે બહાર વરસાદ વધારે છે તો કાલા પલળી ના જાય, તો પછી છોડી દીધી લાલીને આપણે આવી ગયા પાછા પાંજરું જોડવા। પછી જોડી લીધું પાંજરું આપણે, જોયું આકાશમાં તો વરસાદ બહુ અંધારેલો છે, તો આપણે ઢાંકવું પડશે મ્યુઝિક સિસ્ટમને, કારણ કે તેદીની જેમ પલળી જશે। પછી ઢાંકી દીધું આપણે મ્યુઝિક સિસ્ટમ ભાઈઓ। પણ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું ના ભૂલતા। આવા નવા વિડીયોમાં લાવતા રહેશું। જય માતાજી।